સતત વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે કહ્યું છે કે હું ગુજરાતની સૌથી મોટી ખંડણીખોર છું અને થાય એ કરી લો। આ વાક્ય તેમણે ઉચ્ચાર્યું છે ભાવનગરના એક વ્યક્તિ માટે અને જે ભાવનગરના વિવાદિત મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા છે તેમના સમર્થનમાં કીર્તિ પટેલે કોને ચેતવણી આપી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરના એક વિવાદિત મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયામાં સમર્થનમાં હવે આવી છે કીર્તિ પટેલ અને ગઈકાલે કીર્તિ પટેલનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો। આ જે વિવાદિત મહિલા કોન્સ્ટેબલ છે નૈના બારૈયા, તેણે એક વોન્ટેડ આરોપીને આશરો આપ્યો હતો થોડા દિવસ પહેલાં અને ત્યારબાદ તેના ઘરે ભાવનગર પોલીસ પહોંચી હતી। ભાવનગર પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે વોન્ટેડ આરોપી પણ મળી આવ્યો હતો અને નૈના બારૈયાના ઘરમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। ત્યારબાદ નૈના બારૈયા સામે કેસ પણ થાય છે અને તેમાં તેને શરતી જામીન મળે છે અને નૈના બારૈયા છે તેમની જિલ્લા ટ્રાન્સફર પણ કરવામાં આવે છે। જો કે આ વિવાદિત નૈના બારૈયા છે તેને લઈને અત્યારે કીર્તિ પટેલ છે તે મેદાને આવી છે, કારણ કે નૈના બારૈયા રાજુ ભમ્બર નામના એક વ્યક્તિ સાથે લિવ ઇનમાં રહેતી હતી, પરંતુ થોડા દિવસ પહેલાં રાજુ ભમ્બરે નોટિસ આપી હતી નૈના બારૈયાને અને લિવ ઇન રિલેશનશિપનો અંત લાવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે તે છેલ્લા લાંબા સમયથી છેતરાઈ રહ્યો હતો, કારણ કે તેને નૈના બારૈયા છે તેની પાસેથી પૈસા પડાવી રહી હતી, ધાક ધમકી આપી રહી હતી અને તેનાથી જ કંટાળીને હવે આ લિવ ઇન રિલેશનશિપનો અંત લાવું છું તેવી એક અરજી કરી હતી। અને ત્યારબાદ કીર્તિ પટેલનો ફોન છે તે રાજુ ભમ્બરને આવે છે અને આ જે ફોન આવે છે એની અંદર ગાળાગાળી હોય છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવે છે અને રાજુ ભમ્બરનું કહેવું છે કે કીર્તિ પટેલ દ્વારા તેની પાસેથી ખંડણી માંગવામાં આવી હતી અને તેને જ લઈને રાજુ ભમ્બર દ્વારા ડાઠા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ અરજી આપવામાં આવે છે। જો કે આ કીર્તિ પટેલ સામે અરજી આપવામાં આવતા હવે કીર્તિ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે અને તે રાજુ ભમ્બરને કહી રહી છે કે તારાથી થાય એ કરી લે। પહેલાં તો કીર્તિ પટેલે શું કહ્યું છે આ વિવાદિત મામલામાં તે સાંભળો। રાજુ ભમ્બર, તને જ કહું છું બેટા, અહીંયા નજીક આવ, તારા કાનમાં કહી દઉં, એક નહીં 2 કેસ કરવા છે જૂઠા અને જે પોલીસ સ્ટેશનની અંદર આનો કેસ લેવા રેડી હોય ને ઈ ખંડણીના પુરાવા રેડી રાખજો, નકર દવાના બોટલા લઈને પોલીસ સ્ટેશનમાં આ વખતે તો આવીશ કે આજે કોઈ પણ દીકરીના ન્યાય માટે ફોન કરે આવા રાક્ષસી હવસખોરને, જે બેનું દીકરીઓની જિંદગી બગાડે અને પછી કેસ કરશે કે ઓહો આ ખંડણી, અરે હું મોટી ગુજરાતની ખંડણી ખોર છું, બોલ મોટી ગુજરાતની ખંડણી ખોર છું હું, થાય ને ઈ ઉખાડવા માંડ, બરાબર હાલી છૂટા છો, કઈ હાથમાં ના આવે એટલે કે ખંડણી માંગી, અરે દીકરીના ન્યાય માટે કોલ કર્યો છે અને ઈ દીકરીના ન્યાય માટે હવે થાય ને ઈ ઉખાડી લે, હાલ કરવા માંડ કેસ। આપે સાંભળી કીર્તિ પટેલને તે વિડીયોના માધ્યમથી રાજુ ભમ્બરને ચેલેન્જ આપે છે અને કહે છે કે તારે જેટલા કેસ કરવા હોય એટલા કરી લે, હું એક દીકરી માટે લડું છું અને તેને ન્યાય અપાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે। સાથે તેમણે કહ્યું છે કે તારાથી થાય એ કરી લે, તારાથી જેટલા પોલીસ કેસ કરવા હોય એટલા કરી લે અને કહ્યું છે કે હું ગુજરાતની સૌથી મોટી ખંડણીખોર છું, તે પ્રકારનું નિવેદન છે તે કીર્તિ પટેલે આપ્યું છે। હાલ જે વિવાદિત મહિલા કોન્સ્ટેબલ છે નૈના બારૈયા અને રાજુ ભમ્બરના વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે અને તેને જ લઈને અત્યારે મામલો ગરમાયો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા